કેમ છો મિત્રગણ? વાગ્યા નહીં કેવું, હવા 10 થયા. એક દિવસની અમે ગુલ્લી મારી. ગુલ્લી તો અમે કાલે રહી ગયા હતા. એકબીજા જોડે વાત જ નતા કરતા, તો વિડીયો તો શું બોલીએ? કાલ તો રોયા ને ધોયા ને કેટલાય નાટક કર્યા બાપા. તે ને બે બહુ યાવન કરે મને. બપોર મને કહેતી હતી, હું જમ્યા પછી સ્વીટ્સ ખાઉં ને, પણ કેમ એક હંગાત ખાઈ જાઉં ને યાર. એટલે મેં કીધું તું એક હંગાત મને ખાઈ જાય ને, મતલબ મારી નો એ મને ચાਹੀતા મારે ખબર સિરિયસલી આ મોહ મજા આવી મૂકી દે. પછી 2-3 કલાક પછી પાછું યાદ આવે કે ડુગુ મજા આવી આવું કરે. થઈ ગયું મારા નામની ખોદણીઓ કરીને તો મને વાયરલ કરતી હતી એઝ અ વિલન. બધા મતલબ કોઈ પણ જોવે ને, મતલબ મારા ઘરે, મારા પડોશી અને મારા ઓફિસમાં બધાને એવું લાગે કે હું જબરી હું. બોલો એવો બહુ હેરાન કરો બાપા, બહુ પજવો તમતા તમારે બાજુ ને હોજી મહેમાન આવ્યા હતા. મહેમાન છે ને તો તરત જ પેલું કહેવાય ને ભરી રાખ્યું તું. હા આખો શનિવાર જતો રહ્યો, રવિવાર જતો રહ્યો, મેં કજ્જુ નહીં ગાલ્યો. અમે કંટાઈ મોબાઈલ ફેંકીને બધું સાયકલમાં હવા ભરી. બોલે સાયકલ હેડાડું કે નહીં હેડાડું? મારા કશું બોલવું જ નહીં. કશું મારા મેં વિચાર કેટલી લીધું ગરીબ બને, કેટલી ગરીબ બને. હું છું. હું ને એક દાડો એવો આવશે ને આખા ઘરમાં કેમેરા લગાય, પછી ખબર પડે ગરીબને કેવા દોત હોય. મારે હવે ને મૌન ધારણ કરવાનું. 4 થી 8 દાડા આવશે. શું મૌન ધારણ કરે તો મોઢાના જે એક્સપ્રેશન હોય ને એમાં મૌન રાખજે. આજે અમે હાંડવો ખાધો હતો. તમે બધા શું ખાધું? ભાઈ બપોરે મને શું પૂછો ખબર? અત્યારના લગ્ન જીવનમાં મતલબ આટલા મતલબ જલ્દી કેમ તૂટી જાય છે? એનું કારણ હજુ બતાય તો ખરી. કારણ લાય કારણ આ મારું ઓબ્ઝર્વેશન, મોટું કારણ કમ્પેરિઝન. શું કમ્પેરિઝન હોય વળી? ફોનથી કમ્પેરિઝન કરો કે મારી જોડે આઈફોન નહીં. આખો દાડો જોવો ને એ કે જો આઈને આદમી જેવું રાખે, પેલો કે આ આઈને બૈરાન જેવું રાખે, આ હોય ફરવા જાય, આપણે હોય ફરવા જઈએ. પેલા આપણા મતલબ આપણા મમ્મી પપ્પાના જમાનામાં કશું હતું નહીં. એને બિચારા હવારે કમાવા જાય, હોજ્યા હોય આખા દિવસની વાતો કરે. એમ કંઈક તો હોવું જોઈએ ને. અત્યારે તો પહોંચ્યા ઓફિસ, ચા પીધી, શું કરતા હતા તમે? 1 કલાક રહીને કસ્ટમર આવ્યા, બુકિંગ આવ્યું તમારે, ચા પીવા ગયા હતા, બરાબર. આવો કસ્ટમર હતો. આખી દિનચર્યા તો મતલબ ડિસ્કશન થઈ જાય તો હોજે જઈ સીધું બાજવાનું જ રહે. જેટલો સુવિધાનો શું કહેવાય, સુવિધા એટલી દુવિધા. સુવિધા. તમે નહીં માનો, ઠીક મારી વાત ખાલી હું કરી રહ્યું. લાસ્ટ 3 યર્સ હે ને, લાસ્ટ 3 યર્સ મને યાદ નહીં કે મેં કોઈને સામેથી ફોન કર્યો હશે, સિવાય મારી મમ્મી, મારો ભાઈ અને મારી બહેન અને કોઈક વખત આને બરોબર. બાકી ના કોઈ ફ્રેન્ડ સર્કલમાં કે કોઈને હું સામેથી ફોન નહીં કરતી. કેમ કે મને પણ જ્યારે ફોન આવે ને તો હું ખુદ જ પ્રિડિક્શન કરી લઉં આ માણસે મને ફોન કર્યો એને કંઈ કામ હશે. કામ વગર કોઈ આપણે યાદ નહીં કરતું ને આપણે હવે કોઈને યાદ કરવાના નહીં. લાસ્ટ 2 વર્ષથી સોનલ ખુદ પૂછો કદી મારો ફોન વાગ્યો આ સુધી નહીં. એ ભૂલે ભટકે એકાદ વર્ષમાં કોઈ ફ્રેન્ડનો ફોન આવતો હોય તો પણ હું ઇગ્નોર કરું કે હું બિઝી હું, હું કામમાં હું, વટેવર. એવું તો મને વાત કરવી જ નહીં ગમતી. ખબર નહીં કેમ કોઈના જોડે વાત કરવી જ નહીં ગમતી. એવી એ બધું તો ઠીક પણ તોય બધાનું જોઈને કે તો ખરી જો કશું કહેતી નહીં વળી. હું તો હું કહું હવે ઠીક સારું એડો 2 દાડા યાદ ઘરમાં શાંતિ હે બાપા. મગજ ખરેખર કાલ તો મને એવું થઈ ગયું ને કે 4-5 જોડ કપડા લઈ લઉં, મારે જમકુડી લઈને ચોક નીકળી જાઉં. ભાઈ તમે જમકુડી કોણ એ તો કહો? હા મારી ગાડી અતિ પ્રિય. મને મારી મન કે ગાડી જેવું જીવ જેવું હાચવા. મેં તું 36 વર્ષે લીધી હે ને, 36 વર્ષની ઉંમર થઈને ત્યારે જઈને ગાડી લીધી. ત્યારે સપનું પૂરું કર્યું તો યાર માણસને કેટલું પેલું એ હોય. મારી જમકુડી કરતો તો ગાડી ન એવું નહીં પણ મેં જમકુડી ગમે તેવી. અમારી જોડે 2 વ્હીકલ બંનેના નામ. ગાડીનું નામ જમકુડી અને એક્ટિવાનું નામ ધનો. મારી સાયકલ એનું સાયકલનું મેં નામ નહીં પાડ્યું, રામ પ્યારી ના. પણ મને એટલી પ્રિય કે જ્યારે મારી સેલેરી એટલી નથી ને એનથી હું મોટી મેં સાયકલ લીધી હતી. મને આજ બી બહુ ગમે. હું 10-15 દિવસ થાય ને એટલે એને મસ્ત કપમાં ચકાચક કરું, હવા ભરું, 6 મહિને 1000 રૂપિયાનો ખર્ચો કરાવું ને એને નીચે પાર્કિંગમાં મૂકી દઉં. પછી જેવી આવે તૂટલું ફૂટલું જોઈએ ના પણ મને જે વસ્તુ આપણે મહેનતથી લઈએ હે ને, મતલબ આપણે મહેનતની કમાયેલા પૈસાથી લઈએ એની આપણને બહુ વેલ્યુ હોય ને. હવે તમે લોકો કહો કે તમારી ફર્સ્ટ સેલરી જ્યારે આવી હતી ત્યારે તમે શું ખરીદ્યું હતું? મેં શું ખરીદ્યું ખબર? મારી મમ્મી માટે મેં સાડી લીધી હતી. મને યાદ આજે પણ 2010 ની વાત, 10 કે 11 ની વાત. એક્ઝેક્ટલી મને યાદ નહીં પણ મેં મારી મમ્મી માટે સાડી લીધી. મેં 1000 રૂપિયા આલ્યા હતા ઘરમાં ચાલુ કરવાના પગારમાં. હું 1000 આલી. તમે તમારી ફર્સ્ટ સેલરી માંથી શું આપ્યું હતું અને શું કર્યું હતું કમેન્ટમાં કહેજો. તો મળીએ આપણે કાલે. રાધે રાધે.